હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા યારે કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. હા બ્રો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. એ બાબતમાં હતો જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે. અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશે. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય. 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાનો અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં, હું જાણું તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હા, એના માટે અમે જરાય હવે અહીંયા અમે આવી કેવી રીતે કોંગ્રેસવાળા આવી જાય, આમ આદમીવાળા આવી જાય, સાંભળો આવી બરાબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર ન હાલે ને હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. જો પહેલાં સાંભળો, કોઈ પહેલાં સાંભળો આજથી લગભગ 7 દીથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. હા એ કહેશે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ, તમે કહો હું નહીં મારું. આપણે મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. ખરી હજી એમ કંઈ નિર્ણય બેન નો આવી જાય. ના એ અમારે ચર્ચા કરવી જોઈએ, પછી કરીને વાત કરી, ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બે વાત કરી ભાઈ. ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમે મારો પરિચય નથી. મારો પરિચય ના ન હોય. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને અહીં બહેનું હે ને, હા એ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. એ બધા મુદ્દા લેવાના છે. નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાં છે તો આ કોણ નેતા જીયાઓ શું કાંઈ તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમ. પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય નહીં. કચ્છનો દાખલો છે કાંતિભાઈ, 15 વર્ષ પહેલા વીજપોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ખદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં હું એનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું એનો પ્રભારી કચ્છનો અને આવ્યું હોય છે. સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાંનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરાવ વિશેની ખાતરી આપું. અમે બેસી
અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ન તો આ પછી માનો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું.